टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ પાટીદાર દીકરીના પ્રેમ લગ્ન વિશે। બે દીકરીઓ જે પોતાના ટેલેન્ટથી આગળ આવી છે, પોતાના ટેલેન્ટથી સિંગિંગની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે। થોડા દિવસો પહેલા જ્યારે આ બંને દીકરીઓનું નામ સમાજના લોકો વટભેર લેતા હતા, લોકો એવું કહેતા હતા કે આ સિંગર તો અમારા સમાજની છે અથવા તો અમારા ગોળની છે, કદાચ ક્યાંક તક મળે તો તેની સાથે પાછા ફોટો પડાવવાનો પણ ચૂકે નહીં। પણ થોડા દિવસ પહેલાં જે દીકરીઓ તેમના માટે મહાન હતી તે દીકરીઓનો હવે તેઓ બહિષ્કાર કરી રહ્યા છે। અમે વાત કરી રહ્યા છે કિંજલ દવે અને આરતી સાંઘાણીની। એક દીકરી બ્રાહ્મણ સમાજની છે અને એક દીકરી પાટીદાર સમાજની છે। બંનેનો વ્યવસાય એક જ, બંને સિંગર છે। બંને દીકરીઓએ સમાજની અન્ય દીકરીઓની સરખામણીમાં સારી નામના મેળવી છે। ગુજરાતનો નાનામાં નાનો માણસ તેમને ઓળખે છે, તેમનું સન્માન કરે છે અને આ ઓળખ તેમને કોઈ સમાજે નથી અપાવી પણ પોતાના ટેલેન્ટના સહારે તેમણે મેળવી છે। તેમ છતાં સમાજને પેટમાં દુખે છે। સુરતની સિંગર આરતી સાંઘાણી જ્યારે સ્ટેજ ઉપર ગાતી હોય ત્યારે સૌને ગમે છે, પણ આરતી સાંઘાણીએ પ્રેમ લગ્ન કર્યા તો સૌને કડવું લાગ્યું। આરતીએ લગ્ન કરતાં જ સોશિયલ મીડિયા ઉપર તેને ટ્રોલ કરવામાં આવી, તેના વિશે ઘણું બધું ખરું ખોટું લખવામાં આવ્યું। આખરે આરતી એટલી હદે કંટાળી કે તેણે સોશિયલ મીડિયા ઉપર વિડીયો શેર કરવા માટે મજબૂર થવું પડ્યું। આરતીએ શું કહ્યું તે પહેલાં સાંભળીએ, પછી આખા કિસ્સાનું વિશ્લેષણ કરીશું। જય માતાજી, જય ખોડિયારમાં। હું આરતી સાંઘાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ। અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી। આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે, પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો। જય માતાજી। આરતીનો આ વિડીયો સામે આવ્યા બાદ તેમના પિતાએ કહ્યું કે દીકરી ઘરે આવી જાય તો તેઓ ભૂલ માફ કરી દેશે। ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીત દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા। સાંભળો તેમણે શું કહ્યું। ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું કે પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જાય। ફરિયાદ પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો, પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો એટલે મેં પછી પોલીસ તેણે ગુમની ફરિયાદ નોંધાવી। એને 2 વખત વિરોધમાં પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો, આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો। એ મારો દીકરી જ છે, હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં એ વિયાવે ઘરે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું। આરતીના આ સ્ટેન્ડથી સમાજના આગેવાનોએ આ બાબતે ખોલીને કોઈ વિરોધ તો નથી કર્યો, પણ સોશિયલ મીડિયા ઉપર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે, જેના પરથી એટલું તો સમજી શકાય કે સમાજ તેના સમર્થનમાં નહીં પણ વિરોધમાં છે। આ બાબતે અલ્પેશ કથિરિયાએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો। અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે યુવતીએ પોતાની આઝાદીનો ખોટો ઉપયોગ કર્યો છે। તેમણે સલાહ પણ આપી કે સમાજમાં તમે કયા હોદ્દા ઉપર છો અને તમારા નિર્ણયથી શું અસર થઈ શકે છે તે વિચારીને પગલું ભરવું જોઈએ। આ પ્રકારની પ્રવૃત્તિઓથી
બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનું પરિવાર રેસ્ટ્રિક્શન વધારે છે કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો. બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી લગ્ન કરી શકે નહીં? તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઈટ ટુ મેરેજનો અધિકાર છે, એ બંધારણીય અધિકાર છે, એમાં કોઈ ના પણ ન હોય છે. પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે, ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છીએ. અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે. જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ. કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે. સમાજના દીકરાઓને કન્યા મળતી નથી. આ કોઈ એક સમાજની વાત નથી, પણ દરેક સમાજની વાત છે. દરેક સમાજમાં આજે દીકરાઓ વધારે છે અને દીકરીઓ ખૂબ ઓછી છે. દીકરીઓ સારો અભ્યાસ કરીને આગળ વધી રહી છે, જ્યારે દીકરાઓ તેમની સમકક્ષ હજુ સુધી પહોંચી શક્યા નથી. આવી સ્થિતિમાં જો કોઈ દીકરી બીજા સમાજની અંદર પ્રેમ લગ્ન કરે તો સમાજને તે કંઠે છે. એ સમાજ કે જેમના મોટિવેશનલ સ્પીકરોથી લઈને ઊંચા હોદ્દા ઉપર રહેલા લોકો અને નેતાઓ દીકરીની આઝાદીની વાતો કરે છે, સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે. એ સમાજ કે જેના આગેવાનો દીકરીઓને પાંખો આપવાની મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે દીકરી સાચે જ પોતાની પાંખોથી ઉડવાનું શરૂ કરે તો એક દીકરા માટે થઈને તેની પાંખો કાપવાનું હવે સમાજ ચૂકતો નથી. સવાલ એ છે કે આ ન્યાય ક્યાંનો કહેવાય? અમારા શબ્દો કદાચ સમાજને કડવા લાગશે, પણ વાસ્તવિકતા તો સ્વીકારવી જ પડશે. આજથી 15-20 વર્ષ પહેલાં જે તમારા દીકરાનો મોહ હતો તેના જ કારણે આજે તમારા દીકરીઓની અછત છે. દીકરીઓને ઘરમાં જ મારી નાખવાનું જો કોઈએ કૃત્ય કર્યું હોય તો જરા યાદ કરજો કે તમે જે પાપ કર્યું તે જ પાપ હવે તમને નડી રહ્યું છે. આ દરેક સમાજે સમજવાની જરૂર છે. હવે અમે તમને કેટલાક તથ્યો રજૂ કરીએ, તેનાથી તમને સમજાશે કે દરેક સમાજના લોકોએ કેવી કેવી ભૂલો કરેલી છે. આજથી 14-15 વર્ષ પહેલાં આ દીકરીઓ નાની હતી. તે વખતે વર્ષ 2011માં જે વસ્તી ગણતરી થઈ તે વસ્તી ગણતરીના આંકડા તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર દર્શાવેલા સત્તાવાર આંકડા પ્રમાણે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 919 હતી. તેવી જ રીતે બાળ ગુણોત્તર પ્રમાણે 0 થી 6 વર્ષની વય જૂથમાં દર 1000 દીકરા સામે દીકરીની સંખ્યા ફક્ત 890 હતી. 0 થી 6 વર્ષની વય જૂથમાં દીકરા દીકરીઓનો સૌથી નીચો રેશિયો સુરતમાં હતો. સુરતમાં દર 1000 દીકરાની સંખ્યા સામે ફક્ત 835 દીકરીઓ હતી, જ્યારે અમદાવાદમાં દર 1000 દીકરા સામે દીકરીની સંખ્યા 857 હતી. જો રાજકોટની વાત કરીએ તો દર 1000 દીકરા સામે 862 દીકરી હતી. વડોદરામાં 1000 દીકરા સામે દીકરીનો આંકડો 897 હતો. આ એવા શહેરોની વાત કરી જ્યાં સાક્ષરતા દર વધુ હોય છે, તેમ છતાં તેની સ્થિતિ કથળેલી હતી. જેની સામે સાક્ષરતા દર ઓછો હોય તેવા આદિવાસી જિલ્લાઓમાં ચાઇલ્ડ સેક્સ રેશિયો વધારે હતો. જેના આંકડા તમને જોશો તો તમે પણ હેરાન થઈ જશો. નર્મદા જિલ્લામાં દર 1000 દીકરાની સામે દીકરીની સંખ્યા 941 હતી. દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારમાં દર 1000 દીકરા સામે દીકરીઓની સંખ્યા 948 હતી, જે સાક્ષર જિલ્લા કરતાં વધારે છે. જ્યારે તાપી જિલ્લામાં દર 1000 દીકરા સામે દીકરીઓની સંખ્યા 953 હતી. ડાંગ જિલ્લામાં દર 1000 દીકરા સામે દીકરીઓની સંખ્યા 964 હતી. આંકડા જ દર્શાવે છે કે સાક્ષરતા દર ઊંચો ધરાવતા જિલ્લાઓ કરતાં સાક્ષરતા દર નીચો ધરાવતા જિલ્લાઓની અંદર ચાઇલ્ડ સેક્સ રેશિયો વધારે હતો.
હવે જ્યારે સમાજે આવી પરિસ્થિતિ ઊભી કરી હતી ત્યારે તેમને કોઈ વાંધો ન હતો, કારણ કે તે સમયે લોકોને દીકરાનું મહત્ત્વ હતું, દીકરીઓનું મહત્ત્વ ન હતું. અને એટલે જ આજે દરેક સમાજમાં દીકરીઓની અછત વર્તાઈ રહી છે. હવે દીકરીઓ પ્રેમ લગ્ન કરે તો તેની સામે દરેક સમાજ બાયો ચડાવવા લાગે છે. દરેક સમાજ ઈચ્છે છે કે તેઓ જેમ કહે તેમ જ દીકરી કરે. તે પોતે લગ્નનો નિર્ણય ન લઈ શકે, કારણ કે પરિવાર રાજી નથી, અને પરિવાર એટલે રાજી નથી કારણ કે સમાજ રાજી નથી. પણ હા, જો દીકરો પ્રેમ લગ્ન કરે તો તેમને કોઈ વાંધો નથી. વાહ, આ તે કેવા માપદંડો છે! એ માપદંડો જે સમાજને અલગ અલગ દિશા તરફ પણ દોરી જાય છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.